હેલો મિત્રો, વેરી ગુડ મોર્નિંગ, રામ રામ, જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે એક નવા વિડીયોમાં. આજે છે રવિવાર અને આપણે છીએ આપણી વાડીએ. હા, અને જો વાગ્યા છે 10:30 જેવો ટાઈમ થયો છે અને બગીચામાં થોડું ઘણું કામ હતું, પતાવી લીધું છે અને બચુ બાપા ચા બનાવે છે. બગીચામાં આંબાના ક્યારા કરવાના હતા, પાણી પાઈ દીધું હતું. લગભગ મહિના 1.5 મહિના, સવા મહિના જેવું ટાઈમ થયો છે આંબા પાયા હતા એનો. અને ફરતા ક્યારા જે કરવાના હતા, પારા વ્યવસ્થિત કરવાના હતા, ક્યાંય વિખાણા હોય તો ટ્રેક્ટર આવેલું હોય તો હું એ કરી નાખ્યું છે. અને જો બચુ બાપા ચા બનાવે એ ચૂલો હે ને સર્વિસ કરવા માંગે હવે. તાપ લાલ થાય છે. અમે લવિંગ સાફ કરવું પડે. કાલે લઈ લઉં, શોરૂમે કરી નાખજો. એ ક્યાં જૂનો પડ્યો જ છે ને? એ આ જૂનો જ છે ભાઈ. ઓલો બીજો બદલાવી નાખશો, સર્વિસ ઓલો હરખો કરીને વ્યવસ્થિત. હા, આવી જાવ મિત્રો ચા પીવા. ગાના દૂધનો રાબડા જેવો ચા હો. સરસ મજાની ચા. રવિવારની સવાર અને રવિવારનો ચા, એના જેવું એકય નહીં. જો આપણું રસોડું, વધારાનો સ્ટોક સામાન બધોય. ઓલો દવા છાંટવાનો પંપ ટ્રેક્ટરની પાછળ ફિટ કરાવી, બધી વ્યવસ્થા છે. જો ગેસની વ્યવસ્થા છે, ચૂલાની વ્યવસ્થા છે. ભજીયા કંઈ રાંધવાનું મન થાય તો એ કરવાનું, બધી વ્યવસ્થા છે. કાંઈ ઘટે નહીં. અહીંયા વધારાના વાસણ અહીંયા પડ્યા હોય સ્ટેન્ડમાં, દવા છાંટવાનો પંપ, લોઢા, બધું જ્યાં અહીંયા પડ્યું હોય. આ ખાલી છે અત્યારે તો, નકર આમાં એટલામાં અહીંયા નીણ ભેરી હોય બધે. ના એટલું રસોડું. હે, કપિલને બોલાવી લઈને અહીંયા લઈ દો ઓસરીમાં. કપિલ, ઓ કપિલ, એટલે ચા પી હોય તો પંખો કરો, પંખો પંખો પંખો. ભજન વગાડવા હોય તો જોઈએ. સ્ટીરિયા જબ્બર સ્ટીરિયા હો. જો આ એમ્પ્લીફાયર. હા, જો અહીં હેઠે ગાયું ઊભી હોય, ઉપર ભજન ગાજતા હોય, બગડાટી બોલતી હોય. હા, રાઈતે બચુ બાપા ને પપ્પા ને ભજનની બગડાટી બોલાવતા હોય. અને કપિલે આગળ ક્યારા નીદાતા. ખડ હોય ને તો ખડ લઈ લેતો હતો અને અમે પાછળ પાવડો આઈકે ગયા, પારા ચડાવી ગયા. ઝીંઝુડા ને? હા, એ મંગળવારે પાણી ટોર હે. હેલો મિત્રો, તો જો વાગ્યા છે 5 વાગ્યા છે, 5 સવા 5 જેવો ટાઈમ થયો છે અને બધાને વાડીએ જવાની ઈચ્છા થઈ હતી એટલે હું વાડીએ ગાડી લેવા ગયો હતો. તો અત્યારે જો ગાડી લઈને ઘેરે જાઉં છું અને આગળ મીસા ને મીસાન મમ્મી ને ખ્યાતિ ને ચાચુ ને બધા અમે વાડીએ જાવું આગળ.
આપણે ઘર પાસે પહોંચવા આવ્યા છીએ. તો જો મિત્રો આપણે આવી ગયા છીએ વાડીએ, અને જો મીસા હાટું માથામાં નાખવાનું તેલ બનાવવાનું છે નારિયેલમાંથી. એટલે જો આ સોટલા ઉખેડી લીધા છે અને આ નારિયેલ કાઢી લીધું છે. આવી રહ્યું. અને આગળ મિક્સરમાં પીસીને પછી એની પ્રોસેસ જે આગળની છે એ ચાલુ કરશું આપણે. બચુ બાપા જો મીસાને ફેરવે હે. તો કાલે બને હોય. આપણી ગાયું શાકભાજી બધી પ્રોમદી પાઈ દીધું. એ મીસા શું છે તારે? શું છે? હા હા. આમાં શાકભાજી વાવેલું છે, સરસ મજાનું ઉગી ગયું છે નવું શાકભાજી. બચુ બાપા નીંદે હે. હા ઓલો છેલ્લો ક્યારો નીંદાઈ ગયો. જો ઓલા છેલ્લા ક્યારામાં શાકભાજી છે, બીજા ક્યારામાં શાકભાજી છે, આ ક્યારામાં છે અને આ બે ક્યારામાં વાવેલું અને આ પાછળ વાવેલું છે. હા ના જો બધું હમણાં વાવેલું, જૂનું બધું કાઢી નાખ્યું. આ એક ક્લાસનું ઉગી ગયું. હા દેશી લીંબુડી, આ તમાલપત્ર, આ દેશી લીંબુડીઓ છે બધી. જો આ પપૈયામાં પપૈયા મીંડા આવવા આવે. આ રતારુનો ક્યારો ગાયો માટે. જો મીસા બેન પપૈયું ખાય છે ને મૈખું ઉડાડે છે. એ મીસા ઉડાડે મૈખો. ખોડું 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 ખોડું. એ થઈ ગયું તુરો? ના રે ના, એટલી વારમાં થઈ જાય. એક વારમાં અમુક ક્યાં ભાંગતા નથી પવન. આને હે ને મિક્સરમાં નાખીને એવો માવો બનાવી લેવાનો, પછી એમાંથી રસ કાઢી લેવાનો અને એક દી રાખીને પછી રસને ઉકાળી નાખવાનો. એમ જ છે ને? ફ્રીજમાં મૂકી દેવાનું. મલાઈ ઉપરથી કાઢીને પછી મલાઈનું બનાવવાનું. પછી એને બારવાનું. એટલું બધું પાણી થોડું બારવાનું એના. ઓકે, એટલે તેલ તૈયાર. ખાવા માંડો.
હાલો ગાયું ફેરવાનો ટાઈમ થઈ ગયો હા. મીશાબેન હુઈ ગયા હા. વાલો ઉતરી જો કેટલી બધી હરગવાની સિંગુ જો ગરમર ખોઈ દી હા. ખોદી તો નથી દેવી, મને થતી હતી આરા ખોદવાની. મને એના ઘરનું રવિવારે ઘરનું કઈ કામ ઉકલે નહીં, ઈ ગયા લઈને એવા ઉભા. ગાજર ડોલ ભેરી આખી ધોવા નાખ્યા હા. રતારું નીકળે. રતારું નીકળે. કેવા છે મીઠા. તો મિત્રો જો આપણે ગાય દોવાનો ટાઈમ થઈ ગયો હા, 6:30 થઈ ગયા હા. તો ગાય દોઈ લઈએ અને પછી ઘર બાજુ જાહું. બજુ બાપા, હે બજુ બાપા, હાલો ગાય દોવાનો ટાઈમ થઈ ગયો. ચાલો દોવાનો ટાઈમ થઈ ગયો. ગઈ માયખું બહુ છે કા બચુ બાપા, ઉડાડવી પડે. હા હું તો કહું છું કે કુકડા રાખી લઈએ. ના રે ના, કુકડા રખાય જ નહીં હો. એ તો વાત છે, બધું સાફ કરી જાય. કાઈ નથી રાખવા. જો બિલાડી આવી ગઈ દૂધ પીવા. શું છે આ? ભૂખ લાગી એને. તો જો મિત્રો ગાય દોવાઈ ગઈ છે અને ખાણે મૂકી દીધું છે. બાકી બહાર છે હજી 2 વાછડિયું ને 1 ઓળકી, તો એને અંદર લઈ લઈએ આગળ થોડીક વારમાં.